ઉધના પોલીસને હત્યાના એક ગંભીર ગુનામાં મોટી સફળતા મળી છે। વર્ષ 2008માં થયેલી હત્યાના કેસમાં 18 વર્ષથી ફરાર આરોપીને ઉધના પોલીસે તમિલનાડુથી ઝડપી પાડ્યો છે। આરોપી હત્યા બાદ અલગ અલગ રાજ્યોમાં છુપાતો ફરતો હતો, જેને અંતે પોલીસે પકડી પાડ્યો છે। સુરત શહેરના ઉધના પટેલનગર વિસ્તારમાં વર્ષ 2008માં થયેલી યુવકની હત્યાના કેસમાં મહત્વપૂર્ણ પ્રગતિ સામે આવી છે। આ હત્યા કેસમાં 18 વર્ષથી ફરાર રહેલો આરોપી સંતોષ સીમાચલ પ્રધાનને ઉધના પોલીસે તમિલનાડુથી ઝડપી પાડ્યો છે। વર્ષ 2008માં સંચા ખાતામાં કામ કરતા પ્રભાત ઉદય ગોંડની ચપ્પુના ઉપરા છાપરી ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી। આ મામલે ઉધના પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો। પોલીસ તપાસમાં ખુલ્યું હતું કે આરોપી બલરામની બહેનના મૃતક પ્રભાત સાથે અનૈતિક સંબંધો હતા। આ બાબતની જાણ થતા બલરામે પોતાના સાગરીકો સુશાંત ઉર્ફ કાલિયા ગોપીનાથ સાહુ, જુલ્લો ઉર્ફ મિન્ટુ સાહુ, કાલિયા ઉર્ફ ગુંગા સાહુ, સુરેશ ઉર્ફ રામદાસ અને સંતોષ સીમાચલ પ્રધાન સાથે મળીને હત્યા કરી હતી। હત્યા કેસમાં અગાઉ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે એક આરોપી કાલિયા ઉર્ફ ગુંગા સાહુનું મોત થઈ ચૂક્યું છે। આરોપી સંતોષ પ્રધાન સહિત અન્ય 2 આરોપી ફરાર હતા। પોલીસે અગાઉ સંતોષ સીમાચલ પ્રધાન નામના એક યુવકને પકડી લાવીને ક્રોસ ઇન્ટરોગેશન કર્યું હતું, પરંતુ તપાસમાં એક જ નામના 2 ઈસમો તેના વતનમાં રહેતા હોવાનું બહાર આવ્યું હતું। આથી ઉધના પોલીસ 4 થી 5 વખત આરોપીની શોધખોળ માટે તમિલનાડુ ગઈ હતી, પરંતુ દરેક વખતે આરોપી હાથ લાગતો ન હતો। અંતે ચોક્કસ માહિતીના આધારે ઉધના પોલીસે તમિલનાડુમાંથી આરોપી સંતોષ હિમાચલ પ્રધાનને ઝડપી લાવ્યા હતા। હત્યા કેસમાં હજી એક આરોપી સુરેશ ઉર્ફ રામદાસ પોલીસ પકડથી ફરાર છે। આ મામલે ઉધના પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ઉધના પોલીસ સ્ટેશનમાં 2008માં એક મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો, જેમાં ટોટલ 6 આરોપી હતા। એમાંથી 3 આરોપી ઓલરેડી જેલમાં છે, એક આરોપી મરણ ગયેલ છે અને બીજા 2 આરોપી માટે થઈ અને અમારી તપાસ ચાલુ હતી। જેમાંથી જે આરોપી છે સંતોષ સીમાંચલ પ્રધાન, જેમની ઉંમર 36 વર્ષ છે અને જેઓ બમરોલી રોડ ખાડી કિનારે સુરત શહેર ખાતે પહેલા રહેતા હતા અને એનું મૂળ વતન છે એ ગામ બરીડા, પોસ્ટે બરીડા, જિલ્લા ગંજામ અને ઓડિશા ખાતે રહેતા હતા। મર્ડર કરી અને પછી આ જે આરોપી છે ત્યાં ભાગી ગયો હતો। અમારી પાસે લાંબા સમયથી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી અમે લોકો એને ટ્રેક કરતા હતા। અમારી અગાઉ પણ 3 વખત ટીમ ગયેલી હતી, પરંતુ એમાં સફળતા ન મળતા અત્યારે છેલ્લે અમારી જે ટીમ ગઈ એમાં અમને સફળતા મળી હતી અને 17 વર્ષ પછી અમે મર્ડરનો જે આરોપી છે સંતોષ હિમાચલ પ્રધાન, જે મૂળ ગંજામ જિલ્લા અને ઓડિશાનો છે, એને અમે અત્યારે એરેસ્ટ કર્યો છે। આરોપીની ધરપકડ ક્યાંથી કરવામાં આવી છે, આરોપીનું રોલ શું હતું અને સમગ્ર ઘટના શું હતી? 2008માં જે મરણ જનાર છે, જે મર્ડર થયેલું હતું, એ મરણ જનારનું અફેર હતું। એ આ જે મૂળ આરોપી છે એની બહેન સાથે એનું અફેર હતું અને એ લોકો ખાતામાં મજૂરી કામ કરતા હતા। જે મરણ જનાર છે એ પણ ખાતામાં કામ કરતો હતો અને જે આરોપીઓ છે એ પણ આજુબાજુના ખાતાઓમાં મજૂરી કામ કરતા હતા। જ્યારે ખબર પડી કે આરોપીને કે એમના બેન સાથે આ મરણ જનારને અફેર છે, એના પ્રેમ સંબંધ છે, ત્યારે આ 6 ભાઈબંધોએ ભેગા થઈ અને મર્ડર કરેલ હતું, જેમાં 3 આરોપી ઓલરેડી એ વખતે 2008માં અટક થયેલા હતા અને 17 વર્ષથી જે એક આરોપી ભાગતો ફરતો હતો એને અમે ઓડિશાથી એના મૂળ વતન ગંજામથી લીધો છે। કઈ જ્યાં પોલીસે આની ધરપકડ કરી છે ત્યાંથી અન્ય એક સેમ નામના ઈસમને પોલીસ લઈ આવી હતી ને પછી હા, જે તે સમયે મેં આપને કહ્યું એમ 17 વર્ષથી આરોપી આ ભાગેડું હતો અને જે 2 આરોપ, જે બીજો એક આરોપ સંતોષ છે એની સાથે જ હળતું ભળતું સેમ નામ છે એ આ ગામમાં રહેતો હતો, જેને એક વખતે શંકાના આધારે પૂછપરછ માટે અમે લાવ્યા હતા, પરંતુ જે અમે ઇન્ટ્રોગેશન કર્યું અને જેલમાં જઈને પણ અમે વેરીફાઈ કર્યું કે જે આ લોકોની જે ટીમમાં 6 જણા હતા એમાંથી સેમ નામવાળા જે બીજા ભાઈ હતા એ શંકાના આધારે અમે લાવ્યા હતા, પણ એમાં આરોપી તરીકે હતો ન હતો, જેના કારણેથી અને અમે ફરીથી અમારા પ્રયત્નો ચાલુ રાખ્યા હતા અને આખરે જે સંતોષ હિમાંચલ પ્રધાન જે છે મૂળ જિલ્લો ગંજામ ઓડિશાના છે એને અમે અટક કર્યો છે અને એ પણ અમે વેરીફાઈ કર્યો છે કે મૂળ આરોપી આ જ છે। સંતોષ હિમાંચલ જે તામિલનાડુ જઈને ચૂકાયો હતો ત્યાં શું કરતો હતો ને પોલીસની ક્યાં ક્યાં અમરાસની ભાગતો હતો? એ છોટે મોટે મજૂરી જ ત્યાં કરતો હતો, કારણ કે અહીંયા પણ મજૂરીનું જ કામ કરતો હતો, પરંતુ પોલીસ એનું નામ અહીંયા ગુજરાતમાં અને સુરતમાં મોડલ ખાતે ભાગેડુમાં છે એને ખબર હતી, એટલા માટે થઈને ત્યાં લપાતો છુપાતો ફરતો હતો અને જ્યારે પોલીસ ત્યાં જાય અને એને ક્યારે કોઈ હકીકત મળે તો એ જગ્યા છોડી દેતો હતો, પરંતુ પોલીસના ખાસ પ્રયત્નો કોન્સ્ટન્ટલી અમે એની સાથે એની પાછળ જ રહ્યા અને ઉધના પોલીસને અને ઝોન 2 પોલીસને અમને એમાં સફળતા મળી છે।
સુરતમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરા મામલે મોટી કાર્યવાહી સામે આવી છે. ઉધના પોલીસે ભાટેના વિસ્તારમાંથી એક શખ્સને પ્રતિબંધિત ચાઇનીઝ દોરાના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે લાખો જીવ માટે ખતરનાક બનેલા ચાઇનીઝ દોરાનો બોબિન જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરત શહેરમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરા સામે ઉધના પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. ભાટેના અમન સોસાયટી વિસ્તારમાંથી રઈસ શોકત સોલંકી નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પાસેથી પ્રતિબંધિત 125 ચાઇનીઝ દોરાના બોબિન મળી આવ્યા હતા. પોલીસે કુલ 37,000 રૂપિયાની વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપી રાજસ્થાનના શિખર વિસ્તારમાંથી બોબિન 250 રૂપિયામાં લાવી સુરતમાં 500 થી 1,000 રૂપિયામાં વેચાણ કરતો હતો. માહિતીના આધારે ઉધના પોલીસે અમન સોસાયટીમાં છાપો મારીને આરોપીના ઘરમાં સંતાડવામાં આવેલા ચાઇનીઝ દોરાનો જથ્થો શોધી કાઢ્યો હતો. આ મામલે ઉધના પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને ચાઇનીઝ દોરાના નેટવર્ક અંગે પણ તપાસ શરૂ કરી છે. ઉધના પોલીસ સ્ટેશનમાં જે આરોપી છે રઈશ શોકત સોલંકી, જેની ઉંમર 27 વર્ષ છે, જેઓ મજૂરી કામ કરે છે. અમન સોસાયટી ભાટીના સુરત રોડ, ફ્લેટ નંબર 206, તબરેઝ એપાર્ટમેન્ટ, સત્યસાઈ સોસાયટી ભાટીના સુરત ખાતે એની પાસેથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી મોનોકાઇટ ફાઇટર માંજા એમ કરી અને જે એક અમારી પાસેથી 125 નંગ ફિરકી મળેલ છે, જે ચાઇનીઝ દોરીના છે. આશરે કિંમત 37,500 રૂપિયાની એની કિંમત છે. અને અમારી પાસે જે હ્યુમન સોર્સથી ઇન્ફોર્મેશન હતી કે આ વ્યક્તિ જે આરોપી છે એ આ પ્રકારે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જે મુદ્દામાલ છે રાજસ્થાનથી લાવ્યો છે અને અહીંયા પ્રતિબંધિત હોવા છતાં પણ વેચાણ કરી રહ્યો છે. એના આધારે ઉધના પોલીસે ત્યાં કાર્યવાહી કરી છે અને અમે BNS 223 અને 292 મુજબની કાર્યવાહી કરેલ છે. આ જે આરોપી છે એને પણ અમે અટક કરેલ છે અને રઈશ શોકત સોલંકી છે, જો 2024માં પણ સારોલી પોલીસ સ્ટેશનમાં આ જ પ્રકારે ચાઇનીઝ દોરીનો મુદ્દામાલ પ્રતિબંધિત છે છતાં પણ વેચવા માટે થઈ અને વેચાણ કરતા હતા અને 2024માં એના વિરુદ્ધમાં પણ સારોલીમાં ગુનો દાખલ થયો છે અને એ માટે થઈને પણ અમે આગળની કાર્યવાહી કરીશું. અડાજણના બદ્રીનારાયણ મંદિર પાસે મેટ્રો કામગીરીને લઈને સ્થાનિકોમાં આંદોલન છે. ભવિષ્યમાં મેટ્રો સ્ટેશન અને પિલરના કારણે પડનારી ટ્રાફિક સમસ્યાને લઈને લોકોએ સરકાર અને સાંસદ મુકેશ દલાલને રજૂઆત કરી છે. અડાજણ વિસ્તારમાં મેટ્રોનું કામ ચાલુ છે, પરંતુ સ્થાનિક લોકો ભવિષ્યમાં પડનારી ટ્રાફિક સમસ્યાથી ચિંતિત છે. રજૂઆત બાદ સુરત લોકસભાના સાંસદ મુકેશ દલાલે સ્થળની મુલાકાત લીધી અને મેટ્રોના અધિકારીઓ અને સ્થાનિક લોકો, કોર્પોરેટર અને સોસાયટી પ્રમુખો સાથે ચર્ચા કરી હતી. મેટ્રોના અધિકારીઓએ નકશો રજૂ કરી સમજાવ્યું કે મેટ્રો પિલર અને સ્ટેશન રસ્તાની વચ્ચેના વિસ્તારમાં આવશે, જે ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા ઊભી કરી શકે છે. લોકોએ ટ્રાફિક અને મંદિરોમાં તથા સ્કૂલની નજીક પડનારી મુશ્કેલીને લઈને ચિંતાનો ઇઝહાર કર્યો હતો. મારું નામ વિરલભાઈ છે, બદ્રીનારાયણ મંદિરને રિપ્રેઝન્ટ કરું છું. શું કહેશો, મેટ્રોની કામગીરીમાં સાંસદ મુલાકાત લીધી છે, શું લાગે છે, શું તકલીફ પડી છે? મેટ્રોના જે પિલરો બદ્રીનારાયણ મંદિરના ગેટની સામે ઊભા કરેલ છે, ફૂટ ઓવરબ્રિજ, મંદિરની અંદર SRPની 2 કમુકો હંમેશ માટે રહે છે. મંદિરની અંદર પાઠશાળા છે, મંદિરની અંદર વાડીઓ છે, મંદિરની અંદર ગવર્મેન્ટની કોઈ પણ ખેલ મહાકુંભ જેવી પ્રતિયોગિતા થતી હોય છે તો છોકરાઓનું રહેઠાણ પણ મંદિરની અંદર છે. એટલે અમારી સ્પષ્ટ રજૂઆત છે કે મંદિરમાં વાહનો, ઇમરજન્સી વ્હીકલ જઈ શકે અને સરળતાથી જઈ શકે, તો જેથી કોઈ પણ પ્રકારની દુર્ઘટના ન બને, ફાયરને લગતી કોઈ દુર્ઘટના ન બને, એને માટે અમે સ્પષ્ટ રજૂઆત કરી છે. સાંસદશ્રીએ પ્રેક્ટિકલ કીધું છે કે આ વસ્તુ પ્રેક્ટિકલ ડેમો આપીને તમને તમારી સમસ્યાનું નિરાકરણ કરીશું. મંદિરમાં સરકારી અધિકારીઓની ખૂબ જ અવરજવર રહેતી હોય છે, પોલીસ કર્મચારીઓની ખૂબ જ અવરજવર રહેતી હોય છે. તેથી આ મુદ્દે એની ટાઈમ મંદિરમાં મૂવમેન્ટ થઈ શકે છે મોટા મોટા વ્હીકલોની. ગણપતિ વખતે 500 થી 600 માણસ રહેતા હોય છે, એટલે ખૂબ જ મોટા મોટા વ્હીકલો મંદિરની અંદર આવી જઈ શકે સરળતાથી, એને માટે અમારી રજૂઆત છે. સાથોસાથ મંદિરની સામે સ્કૂલ પણ છે અને સ્થાનિકોને શું લાગે છે તમને, જે રીતે અત્યારે કામ ચાલી રહ્યું કેટલી તકલીફ? આને માટે મંદિરની સામે ખૂબ ટ્રાફિક જામ થવાની સંભાવના છે. એ માટે અમે મેટ્રોના અધિકારીઓને વિનંતી કરીએ છીએ કે આ બાબતને ધ્યાનમાં લઈને કે બંને બાજુ સ્કૂલ છે, મંદિરના પિલરની બંને બાજુ સ્કૂલ છે, એને ધ્યાનમાં લઈને આપ મેટ્રોના ફૂટ ઓવરબ્રિજ કે મેટ્રોની એન્ટ્રીને આપ વિનંતી છે. સાંસદ મુકેશ દલાલે સ્થાનિકોને આશ્વાસન આપ્યું કે સમસ્યાનું નિરાકરણ લાવવા પ્રયત્ન કરવામાં આવશે. બદ્રીનારાયણ મંદિર પાસે જે મેટ્રોની કામગીરી ચાલી રહી છે ત્યાં આગળ
કોલમો બની રહ્યા છે અને એલિવેટર બની રહ્યા છે. એને કારણે સ્થાનિક લોકોને એક એવી શંકા છે કે અહીં મોટા વાહનો પસાર થવામાં તકલીફ પડશે. આથી સ્થાનિક જે મેટ્રોના અધિકારીઓ છે એની જોડે આપણે મિટિંગ કરી સ્થળ નિરીક્ષણ કર્યું અને અધિકારીઓએ ખાતરી આપી છે કે અમે તમને પ્રેક્ટિકલ બતાવીશું કે અહીં મોટા વાહનને વળાવવામાં કોઈ તકલીફ પડવાની નથી. બીજે તમારા જે પણ કંઈક પ્રશ્નો હશે એની આપણે બેસીને એના ડિઝાઇનમાં આપણે ચર્ચા કરીશું અને આપણે જે પણ કંઈક સમસ્યા હશે એનો ઉકેલ કરીશું. મેટ્રોના અધિકારીઓએ મેનેજમેન્ટ અને ચાર્ટ દ્વારા લોકોને કામની વ્યાખ્યા આપી અને ઇમરજન્સી માટે એસ્કેલેટર અને દાદર જેવી જગ્યા અલગ રાખવાનું આયોજન રજૂ કર્યું છે. ભવિષ્યમાં તકલીફ ન થાય તે માટેનું પૂરું પ્લાનિંગ અને ફિઝિકલ ડેમો દ્વારા લોકોને સમજણ આપવામાં આવશે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક ગંભીર હત્યાનો બનાવ સામે આવ્યો છે. કાપોદ્રા 4 રસ્તા નજીક જૂની અદાવતને કારણે થયેલા ઝઘડામાં એક યુવકનું મોત નીપજ્યું છે, જ્યારે 2 અન્ય લોકોને ઈજા પહોંચી હતી. કાપોદ્રા પોલીસે તમામ 4 આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક ગંભીર હત્યાનો કિસ્સો સામે આવ્યો હતો. કાપોદ્રા 4 રસ્તા નજીક જૂની અદાવતને કારણે બંને પક્ષોમાં બહુમુખી ઝઘડો થયો હતો. ઘટના દરમિયાન 4 ઈસમોએ મળીને એક યુવક પર આક્રમણ કર્યું હતું, જેના પરિણામે મંગલ ઉર્ફ બારીક યાદવ પર ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા અને તે ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યો હતો. આ ઘટનામાં 2 અન્ય લોકો પણ ઘાયલ થયા હતા, જેમને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ દાખલ કરાયા હતા. ઘટના સ્થળેથી સ્થિતિ મુજબ જ સંકટમય હતી અને સ્થાનિક લોકોએ આ ઘટના ભારે આઘાત પહોંચ્યો હતો. હિંસક ઘટનામાં સામેલ આરોપીઓને પહેલાથી જ ગુનાહિત ઇતિહાસ નોંધાયેલ છે. મૃતક મંગલ ઉપર અનેક ગુનાઓ અગાઉ પણ નોંધાઈ ચૂક્યા છે, જ્યારે હત્યા કરનારા પક્ષના આરોપીઓ પણ અગાઉના ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું છે. કાપોદ્રા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને સુરત શહેર અને સુરેન્દ્રનગરમાંથી કુલ 4 આરોપીઓને ઝડપી પાડી ધરપકડ કરી હતી. પોલીસે ઘટના સ્થળ પર તપાસમાં દરેક પાસાને ચકાસી રહી છે અને સમગ્ર મામલામાં સખ્ત પગલાં ભરવાનું નિશ્ચય કર્યું છે. આ ઘટનાથી સુરતના કાપોદ્રા વિસ્તારમાં લોકોમાં ભય અને ચિંતા ફેલાઈ છે. પોલીસ અને સ્થાનિક સત્તાઓ પર ટૂંક સમયમાં આવા હિંસક કિસ્સાઓની પુનરાવૃત્તિ ન થાય તેવી જવાબદારી છે. સુરત શહેરના કતારગામ વિસ્તારમાં એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. રોંગ સાઈડમાં આવતા બાઇક ચાલકને બચાવવા જતા એક યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સુરત શહેરના કતારગામ વિસ્તારમાં ફૂલપાડાથી રત્નમાલા રોડ પર એક કમકમાટી ભર્યો અકસ્માત સર્જાયો છે. રોંગ સાઈડમાં આવતા એક અજાણ્યા બાઇક ચાલકને બચાવવાના પ્રયાસમાં 29 વર્ષીય હીરાના કારખાનેદાર નિકુંજ સુભાષભાઈ સવાણીએ અચાનક બ્રેક મારી હતી. બ્રેક મારતા જ બાઇકનું સંતુલન બગડ્યું અને નિકુંજ સવાણી રોડ પર પટકાયા હતા. એ જ સમયે બાજુમાં ચાલી રહેલી સિટી બસના ચાલકે તેમને કચડી નાખતા યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. રોંગ સાઈડમાં આવતા બાઇક ચાલકને કારણે એક નિર્દોષ યુવાને પોતાનો જીવ ગુમાવ્યા હોવાનો ખુલાસો થયો છે. આ સમગ્ર અકસ્માતની ઘટના આસપાસમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સિટી બસના ચાલક સહિત સમગ્ર મામલે તપાસ શરૂ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.